નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ આપણે વર્તુળાકાર ગતિ માટેનું કેન્દ્રગામી પ્રવેગ માટેનું સૂત્ર મેળવ્યું. હવે કેન્દ્રગામી એના ઉપરથી આપણે જોઈએ કે કેન્દ્રગામી જે પ્રવેગ છે એને એસી કહીએ તો એસી બરાબર આપણે v²/r સૂત્ર મેળવ્યું હતું. હવે આપણે જોઈએ કે જ્યારે કેન્દ્રગામી બળ મેળવવું હોય તો એના ઉપર લાગતો કેન્દ્રગામી પ્રવેગ v²/r થાય. જો કણ એમ દળનો હોય તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F = ma લખીએ અને એના ઉપરથી કેન્દ્રગામી બળ m v²/r. તો કોઈ પણ વર્તુળાકાર ગતિ થતી હોય ત્યારે કેન્દ્રગામી પ્રવેગ આટલો લાગે અને કેન્દ્રગામી બળ આટલું મળે છે આપણને. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કાલે મેં તમને આવી વર્તુળાકાર ગતિ માટેની આકૃતિ દોરી હતી અને અહીંયા આપણે જોઈએ કે r ત્રિજ્યાનું વર્તુળ છે. શરૂઆતમાં કણને મેં અહીંયા દર્શાવ્યો હતો અને પછી કણ P' બિંદુ આગળ t = 0 સમયે અને t સમયે કણ અહીંયા આવતો હોય ત્યારે આ ડેલ્ટા t જેટલા સમયમાં કણે કાપેલું આટલો જે ખૂણો કહીએ આપણે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા કહી શકાય. કેટલું કહી શકાય? ડેલ્ટા થીટા. હવે આપણે જોઈએ કે એના ઉપરથી ડેલ્ટા t જેટલા સમયમાં ડેલ્ટા થીટા જેટલું કોણીય સ્થાનાંતર થતું હોય તો કોણીય વેગ જેને આપણે ઓમેગા વડે દર્શાવવામાં આવે છે એ ઓમેગા = ડેલ્ટા θ/ડેલ્ટા t લખી શકાય. પણ અહીંયા આપણે જાણીએ છીએ કે વેગ v બરાબર જો અંતર ડેલ્ટા s જેટલું કાપેલું હોય ડેલ્ટા t સમયમાં તો વેગ v બરાબર ડેલ્ટા s/ડેલ્ટા t હું લખી શકું. આટલેથી આટલું અંતર. અહીંયા આપણે જોઈએ કે આજે ચાપ લાગી કે પીથી પીડેસ આગળની તો આના ઉપરથી ખૂણા બરાબર તો આપણને ખબર પડે કે ખૂણો = ચાપ ભાગ્યા ત્રિજ્યા. કેટલું થાય? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, જે આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. તો એના ઉપરથી હું લખ્યું કે એ વખતે જે ડેલ્ટા s આપણને એ કેટલું મળશે? ચાપ. આ ચાપ કેટલી મળશે? તો ચાપ = કેટલી લખી શકું? r × ડેલ્ટા થીટા બરાબર થાય. કારણ કે ડેલ્ટા થીટા બરાબર શું થઈ? ચાપ અને ચાપ ભાગ્યા ત્રિજ્યા. આટલી આ ચાપ ડેલ્ટા s અને ભાગ્યા ત્રિજ્યા, એટલે મારે ડેલ્ટા s જોઈએ છે તો ડેલ્ટા s અંતર બરાબર r × ડેલ્ટા થીટા લખી શકું. તો આના ઉપરથી v = ડેલ્ટા sની કિંમત r ડેલ્ટા θ/ડેલ્ટા t = r × ઓમેગા જેટલી થાય. તો મને એક આ સૂત્ર મળ્યું કે v = r ઓમેગા. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેના સંબંધ દર્શાવતું સૂત્ર v = r ઓમેગા. એ જ રીતે આપણે પ્રવેગ પણ મેળવી શકીએ કે પ્રવેગ એસી બરાબર આપણી જોડે સૂત્ર છે કે v²/r. તો vની જગ્યાએ હું કિંમત મૂકી દઉં r² ω²/r. આ એક r જતો રહ્યો એટલે અહીંયા મને એસી બરાબર શું મળ્યું? તો r × ω². એક આ બીજું સૂત્ર આપણને મળ્યું. એટલે પરીક્ષામાં એક્ઝામ્પલમાં ઘણી વખત આ સૂત્રોનો ઉપયોગ થતો હોય. જો આપણે જાણતા હોઈએ તો આ સૂત્રો ઉપરથી એક્ઝામ્પલ સારી રીતે ગણી શકીએ. તો ચેપ્ટર આપણું 4 અહીંયા પૂરું થઈ ગયું. હવે હોમવર્કમાં યાદ રાખવાનું કે જે મેં મોસ્ટ IMP થિયરીઓ તમને કહી છે એ થિયરીઓ લખી રાખવાની હોમવર્કમાં, અને એક્ઝામ્પલ સ્વાધ્યાયના તો હું અહીંયા કરાવું જ છું, પણ સ્વાધ્યાય સિવાયના જે એક્ઝામ્પલ છે એ સ્વાધ્યાય સિવાયના જે પાછળ આપેલા છે તે ઉદાહરણના તો એક્ઝામ્પલ હું આપું છું, અહીંયા કરાવું છું, પણ સ્વાધ્યાયના એક્ઝામ્પલ તમારે કરી રાખવાના, જેથી કરીને હોમવર્કમાં ગમે ત્યારે ચોપડો જોવા મંગાવીએ ત્યારે હોમવર્કની નોટ તૈયાર હોવી જોઈએ. હવે આપણે ઉદાહરણ એક આગળ લઉં છું કે ઉદાહરણ પ્રક્ષિપ્ત પદાર્થનું એક આપણે ઉદાહરણ લઈએ કે 4.8.
તો 4.8માં આપણને રકમ દરેક જણ વાંચી લેજો, એટલે જેથી કરીને આપણને ખબર પડે. એમાં આપણને આપી દીધેલું છે કે એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર ઉપર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધવાનું છે, તથા જમીન પર અથડાતી વખતે વેગનો એટલે કે તે વખતનો વેગ આપણે શોધવાનો છે. બરાબર. અને અહીંયા પ્રવેગ બરાબર જે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણને આપી દીધેલો છે. અહીંયા આપણે જોઈએ કે સૌથી પહેલાં એક્સ અને વાય અક્ષનું ઉદ્ગમ બિંદુ તથા જ્યારે પથ્થરને ફેંકવામાં આવે તે ક્ષણે t બરાબર 0 આપણે લઈએ અને એક્સ અક્ષની ધન દિશા પ્રારંભિક વેગની દિશામાં અને વાય અક્ષની ધન દિશા શિરોલંબ, કારણ કે વાય અક્ષ આપણે જાણીએ છીએ કે વચ્ચે એટલે કે ઉપર તરફ અને પેલી શિરોલંબ, તો એ રીતે આપણે વિચારી શકીએ. તો એના ઉપરથી હું બે સમીકરણો લખી શકું. એક xt બરાબર શું લખી શકું? x0 પ્લસ v0 xt પ્લસ 1/2 axt સ્ક્વેર થાય. પણ સમક્ષિતિજ દિશામાં પ્રવેગનું મૂલ્ય આપણને 0 આપેલું છે, એટલે સીધું xt બરાબર હું આવું લખી શકું કે x0 પ્લસ v0 xt બરાબર. એ જ રીતે હું yt બરાબર લખું તો yt ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ v0 yt પ્લસ 1/2 ay t સ્ક્વેર. પણ yt બરાબર આપણે શું લીધેલું છે? માઇનસ જી. એટલે yt ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા લખું કે y0 પ્લસ v0 yt માઇનસ 1/2 gt સ્ક્વેર. હવે આપણે જોઈએ કે ઉદ્ગમ બિંદુના યામ x0 અને y0 બરાબર શું લખી શકાય? 0. તો આ બંને સમીકરણો ઉપરથી હું આ સમીકરણ લખી શકું કે xt બરાબર v0 xt મળ્યું મને અને yt બરાબર મને મળ્યું v0 yt માઇનસ 1/2 gt સ્ક્વેર. yt તો મને આપી દીધેલું છે કે yt બરાબર 490, પણ આપણે આ દિશામાં લઈશું એટલે એને શું લઈશું? માઇનસ 490 ઇઝ ઇક્વલ ટુ એનો પ્રારંભિક વેગ છે એ 0 લઈએ, કારણ કે જ્યારે પદાર્થ આ રીતે ગતિ કરતો હોય તો એનો પ્રારંભિક વેગ શું હોય? મુક્ત પતન કરતો હોય તો એનો પ્રારંભિક વેગ 0 ના હોય, પણ આ રીતે ફેંકવામાં આવે ત્યારે એટલે કે આ રીતે ગતિ કરતો હોય પદાર્થ તો v0 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દઈએ આપણે, એટલે માઇનસ 1/2 g બરાબર 9.8 t સ્ક્વેર થાય. તો આના ઉપરથી tની કિંમત મને કેટલા મળશે? 10 સેકન્ડ મળશે. એ tની કિંમત હું આ એક્સવાળા સમીકરણમાં અહીંયા મૂકી દઈએ તો એના ઉપરથી મને v0નું આપણે v0x મળી જશે અને v0xની કિંમત મૂકીએ તો જે v0x યામ છે એ x યામ આપણે શોધી શકીએ. એટલે કે v0 y ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ 9.8 મલ્ટીપ્લાય 10 એટલે માઇનસ 98 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. આ બંને વેગ છે મેં શોધી કાઢ્યા. એક vy બરાબર આપણને મળ્યું અને એક vx મળ્યું. તો vy બરાબરની કિંમત આપણી જોડે છે અને xની કિંમત પણ આપણી જોડે છે. તો એ કિંમત આપણે vવાળા સમીકરણમાં મૂકી દઈએ તો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર. તો vx સ્ક્વેર બરાબર 15નો વર્ગ એ આપણને આપી દીધેલો છે અને vyનો આપણે શોધી કાઢ્યો 9.8નો વર્ગ, એટલે અહીંયા આપણને 99 મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળ્યો.
તો આવા એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછાતા હોય છે. બીજું પણ આપણે એક પ્રક્ષિપ્ત પદાર્થનું એક ઉદાહરણ જોઈએ કે ઉદાહરણ 4.9. ઉદાહરણ 4.9 સમક્ષિતિજ સાથે 30° ખૂણો બનાવે છે. સમક્ષિતિજ સાથે 30° ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો નંબર એ, બોલ માટે મહત્તમ ઊંચાઈ h શોધો. નંબર બી, તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય શોધો, એટલે કે સમય શોધવાનો છે. સી શોધવાનું છે કે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુ ઉપર પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં આપણને મહત્તમ ઊંચાઈ h માટેનું સૂત્ર જે આપણે કાલે મેળવ્યું હતું, પ્રક્ષિપ્ત પદાર્થની ઊંચાઈ માટેનું સૂત્ર શું હતું? તો v0² sin² θ0 ડિવાઇડેડ બાય 2g, આવું સૂત્ર આપણી જોડે હતું. તો આમાં આપણે કિંમત મૂકી દઈએ કે વેગ બરાબર આપણને પ્રારંભિક વેગ 28 આપેલો છે, એનો વર્ગ ઇન્ટુ sin 30. sin 30 એટલે શું થાય? 1/2 થાય, પણ એનો વર્ગ કીધેલો છે એટલે 1/2 મૂકી શકીએ આપણે. અહીંયા 2 અને g બરાબર 9.8. 28² મલ્ટીપ્લાય 1/2 એટલે 0.5² ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 9.8, એટલે જવાબ આપણે આટલો મેળવી શકીએ, 10 મીટર થશે. હવે આના ઉપરથી આપણે મહત્તમ ઊંચાઈ તો મેળવી, તો કુલ આપણે નીચે સ્તર પર પાછા આવે ત્યાં સુધીનો આપણે એનો સમય મેળવવાનો છે. તો સમય કયો થશે? tf. તો tf બરાબર અહીંયા શું લખી શકું? 2tm પણ ચાલે, અથવા તો 2v0 sin θ0 અપોન g લખી શકાય, જે સૂત્ર આપણે મેળવ્યું હતું. તો આના ઉપરથી હું કિંમત મૂકી દઉં કે 2v0ની 28 sin 30 અને g બરાબર 9.8, એટલે આપણને સમય મળશે 2.9 સેકન્ડ. tf બરાબર 2 છેક સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો થશે? 2.9 સેકન્ડ થશે. હવે સી વાળો જવાબ કે કુલ અંતર ત્યાં પદાર્થ જ્યાંથી સ્ટાર્ટ કરે છે ત્યારથી એ સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે છે એ તમને પૂછ્યું છે, એટલે એ કઈ થશે? અવધિ થશે. તો અવધિ આરનું સૂત્ર આપણી જોડે કાલે મેળવ્યું હતું કે v0² sin 2θ0 ડિવાઇડેડ g, એટલે અહીંયા 28² મલ્ટીપ્લાય sin 2 અને અહીંયા 30, એટલે sin 60 થશે, એટલે √3/2, અહીંયા 9.8 એ કિંમત મૂકીએ એટલે આપણને 69 મીટર અવધિ આપણને પ્રાપ્ત થાય. એટલે એ સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર 69 મીટર થયું. કુલ ઊંચાઈ આપણને પ્રક્ષિપ્ત પદાર્થે આ રીતે જે ગતિ કરી, આ મહત્તમ ઊંચાઈ આપણને 10 મીટર મળી. આખો સમય અહીંથી પ્રક્ષિપ્ત પદાર્થને અહીંયા સુધી આવવા માટે લાગતો જે સમય છે એ 2.9. આવા એક્ઝામ્પલ વેરી મોસ્ટ IMP એક્ઝામ્પલ છે. એટલે પરીક્ષામાં આ બધા એક્ઝામ્પલ પૂછાય તો એક્ઝામ્પલ તૈયાર કરવાના સૂત્રો જો આવડતા હશે તો 100% એક્ઝામ્પલ આવડશે. કોઈ પણ એક્ઝામ્પલ 2 થી 3 વખત ગણશો એટલે થિયરી કરતાં એક્ઝામ્પલ તૈયાર કરવામાં તમને વધારે સરળતા રહેશે અને ઓછા સમયમાં પણ સારી રીતે એક્ઝામ્પલ તૈયાર કરી શકીશું. આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણવાના ના આવડે તો લખીને મને મોકલાવાના, જેથી કરીને હું તમને મોકલાવી શકું. હવે પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે મળીશું. નમસ્કાર.